જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે બુધવાર તારીખ 16/9/20 સમયસાર ચર્ચા 15 ગાથા 6 પર. જય જિનેન્દ્ર રજનીભાઈ, જય જિનેન્દ્ર ભાનુબેન. આપણે સમયસાર ગાથા 6 પર સ્વાધ્યાય આપણે ચાલે છે. અચ્છા, એમાં વિચાર એમ આવે તો એકચ્યુઅલી જે ગુરુદેવ કહે છે ને છઠ્ઠીના લેખ ને આ તે બધું બહુ વિચારે ને સમયસારની છઠ્ઠી ગાથા ઉપર, તો વાત તો એમ જ લાગે કે જાણે આખું સમયસાર છે ને એ છઠ્ઠી ગાથાનો જાણે વિસ્તાર હોય ને, જુદી 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 અપેક્ષા સમજે. જેમ કે જળ ભાવ કીધો, જ્ઞાયક છે, જળ ભાવે નથી થતો, તો 72મી ગાથામાં એ જ વાત કીધી કે અશુચિપણું ને વિપરીત થતો, વિપરીતતાનો અર્થ શું થયું કે જળ સ્વભાવ. એ રીતે ભેદ જ્ઞાનની વાત અહીંયા આગળ આવશે કે ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. તો ભિન્નપણે ઉપાસવામાં તો એમને ટીકાકાર અમૃત કળશ જ લખી નાખ્યો 131મો કે ભેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધા એ કિલ કેચનમ, એટલે કે ભેદ જ્ઞાન થી અત્યાર સુધી જેટલા શીખ્યા છે એ ભેદ જ્ઞાન થી થયા છે, અને જે કોઈ થશે એ ભેદ જ્ઞાન થી થશે. એટલે અહીંયા કીધું કે ભિન્નપણે ઉપાસવામાં આવતો હતું તો એને શુદ્ધ છે. એટલે આમ જોવો ને તો એ જુદી 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 કથની દ્વારા તો આખો શુદ્ધાત્મા સમજા. અને મૂળ એકમાં એક બીજો પ્રશ્ન એવો ઉઠી શકે આપણને કે અહીંયા શુદ્ધાત્મા બતાવવો છે, કારણ કે પ્રશ્ન એને કર્યો છે શુદ્ધાત્મા કોણ છે અને કેવું સ્વરૂપ છે તે જાણવું જરૂરી છે. એ પોતાનો પ્રશ્ન પોતાના મોઢામાં એ પ્રશ્ન મૂકીને આચાર્ય આપણને શુદ્ધાત્મા બતાવવા માંગે છે. એટલે એમ સમજાયું એમ કે શુભાશુભ રૂપે જ્ઞાયક પરિણમતો નથી, કેમ કે જળ છે, તો એમ કરીને માટે જ્ઞાયક છે. તો પ્રશ્ન એ આપણને ઉઠી શકે કે માટે પ્રમત અપ્રમત નથી એમ લીધું ને, શુભાશુભ રૂપે પરિણમતો નથી માટે પ્રમત પણ નથી ને તેથી અપ્રમત પણ નથી. તો પ્રમત અપ્રમત પૂરતી જ દશા છે કે એથી આગળ દશા છે? તો કે સિદ્ધપણામાં દશા છે. પ્રમત અપ્રમત તો 14મું ગુણસ્થાન થયું, તો એ તો અહીંયા છે. પછી શુદ્ધમાં જશે ત્યારે તો એનો કેમ એની નિષેધ ન કર્યો? એમ બતાવો છે શુદ્ધાત્મા એટલે કે દ્રષ્ટિનો વિષય, એટલે કે પર્યાય રહિત શુદ્ધાત્મા અહીંયા બતાવ્યો છે. છઠ્ઠી ગાથામાં દ્રષ્ટિનો વિષય કયો અથવા તો ખરેખર આત્મા કોણ છે એમ કયો, તો એ ખરેખર આત્મા તો પર્યાય રહિત છે એમ બતાવો છે. તો અહીંયા પ્રમત ને અપ્રમત રહિત બતાવ્યો, પણ સિદ્ધ પર્યાય છે એ તો ગુણસ્થાનાથી જ છે. આ તો 14 ગુણસ્થાન થી નિષેધ કરીને બતાવ્યો કે 14 ગુણસ્થાન જેનામાં નથી એવો જ્ઞાયક ભાવ છે. તો ઓલું તો ગુણસ્થાન અતીત એટલે ગુણસ્થાન રહિત દશા છે, સિદ્ધ દશા. તો એ જ્ઞાયક ભાવમાં સાથે લેવી કે ન લેવી? તો એમ કેમ? તો કે ભાઈ અહીંયા એમણે પોતે 6-7 ગુણસ્થાને જોઈતા હતા, એટલે એમને ઈ દશાનું લક્ષ કરીને કીધું કે અમે જેવો આ દશામાં પણ જે અનુભવીએ છીએ એ તો આવા જ્ઞાયકને અનુભવે. કેવા કે જે અમને અનુભવાઈ રહ્યું છે ને 6-7મા ગુણસ્થાન એના પ્રમત અપ્રમત ગુણસ્થાન 6-7માં પ્રમત ને અપ્રમત આવે ને, તો ઈ ગુણસ્થાન થી રહિત જે જ્ઞાયક છે ને એ હું છું એમ અમે અમારું શ્રદ્ધા જ્ઞાનમાં એવો નિર્ણય વર્તે છે, અથવા એમ એમાં અહમપણું વર્તે છે. એટલે અહીંયા પ્રમત અપ્રમતના નિષેધ પૂરતી વાત કરી, પણ એમાં પર્યાય માત્રનો નિષેધ છે. તો આપણને એમ થાય કે સિદ્ધ દશાની ક્યાં વાત છે? પણ ભાઈ એમને જે નિયમસારની રચના કરી તો એમાં શુદ્ધભાવ અધિકારમાં પહેલી જ ગાથામાં એમને કહી દીધું કે જીવાદી 7 તત્વોના સમૂહ પર હોવાથી એનાથી રહે છે. એનું મૂળ શબ્દ એ છે જીવાદી બહિ તત્વ હે એમ. તો એમાં ત્યાં ખરેખર આત્મા કેવો છે? તો ત્યાં ખરેખર આત્માની વ્યાખ્યામાં મોક્ષ તત્વ તો કાઢી નાખ્યું છે. તો એનો અર્થ જો અત્યારે ત્યાં કાઢી નાખ્યું છે તો અહીંયા પ્રમતમાં પણ લઈ લેવાનું કે એ સિદ્ધ કર્યા છે ને એ પણ તારું સ્વરૂપ નથી, એટલો તું જ્ઞાયક છો. કારણ કે અહીંયા દ્રષ્ટિનો વિષય કયો, ખરેખર આત્મા કયો કે શુદ્ધાત્મા કયો એ બતાવવો છે. અને જયારે એમના શિષ્યો એટલે કે પદ્મમલધારી દેવ જેવા પણ નિયમસારમાં એમ કહેતા હોય કે નિશ્ચય એવો બુદ્ધ પુરુષોનો નિર્ણય નથી બાબતો બરાબર. તો હું ફેરવી નાખું. તો હું ફેરવી નાખું. અચ્છા. હા, એટલે આપણે વાત થઈ કે એમણે ત્યાં લીધું 131માં કળશ સીધા એ કિલ કે છે નામ, તો ત્યાં એમને એ વાત કીધી. એટલે કે છઠ્ઠી ગાથા જે પૂર્વે કહેતા હતા ને કે છઠ્ઠી ગાથા એટલે ખજાનાનો વિસ્તાર જ છે. બીજી રીતે વાત થઈ. આપણે વાત થતી કે નિયમસારમાં પણ
પદ્મમલધારી દેવ જેવા એમ કહેતા હોય કે ભૂત પુરુષોનો આ નિર્ણય છે કે નિશ્ચયથી સંસાર પણ નથી ને સ્થિત પણ નથી, એટલે પર્યાય માત્ર એને કાઢી નાખી છે. તો એટલે એ ત્યાં આખી ભેદજ્ઞાનની વાત કરી છે. એટલે આપણને એમ લાગતું હોય કે આપણે વાત થતી રહી કે શુભ અશુભથી પ્રમત અપ્રમતનો નિષેધ કર્યો હતો કે એટલા પૂરતું નહીં, સ્થિત પર્યાય સુધીનો બધો નિષેધ એમાં છે. તો ખાલી એમ કે પ્રમત અપ્રમત દશા રહિત જ જ્ઞાયક છે એમ નહીં, પર્યાય માત્ર એટલે સ્થિત પર્યાય પણ એમાં આવી ગઈ. તો અચ્છા, એટલે હવે એમાં એક બીજો થોડોક વિચાર આવ્યો કે આ સમયસાર માટે કે ગુરુદેવ કાયમ એમ કહેતા હતા કે સમયસાર એટલે કુંકુલાચાર્ય પછી જેટલી રચના શાસ્ત્રોની થઈ ને બીજા આચાર્યો કે સંતો દ્વારા, એ બધાનું મૂળ્યું કુંકુંજ આચાર્યમાં નીકળે છે. એટલે મીન્સ કે એ બધા એમનો આધાર લીધો છે, એ શૈલી પ્રમાણે બધા ચાલ્યા છે. એટલે જેમ કે આપણે યોગસાર પ્રાબતની વાત કરી હતી કે બધા એટલે જાણે કુંકુલાચાર્યનું મૂળ્યું બધા શાસ્ત્રોમાં નીકળે છે. એવી રીતે કે જો છઠ્ઠી ગાથા છે ને તો એનું મૂળ્યું પણ જાણે આખા સમયસારમાં ફેલાયેલું એવી રીતે છે કે જુદી જુદી રીતે. એટલે જેમ જેમ આપણે એનો વધારે સમયસારનો ગહન અભ્યાસ કરીને મેળવણી કરીએ ને બધી ગાથાઓ હારે, તો આપણને બહુ પ્રસન્નતા થશે કે ઓહો આમાં ગજબનું છઠ્ઠી ગાથામાં. એટલે મને એકવાર ભાઈએ પૂછેલું ને રજનીભાઈએ કે કોઈને એનો પ્રશ્ન હતો કે એટલું છઠ્ઠી ગાથા કરે તો આમ તેમ, પણ હવે અત્યારે આપણે જો સાધ્ય કરીએ ત્યારે એમ થાય કે છઠ્ઠી ગાથાનું આમ એટલું બધું ભર્યું છે કે જાણે બધું એમ આવી ગયું. એટલે એ નાયક સુધી જો પહોંચે તો પછી એને આગળ પ્રશ્ન જ નહીં રહે. તો પણ એટલે પહોંચ્યો હતો, કારણ કે હજી આગળમાં એને નાયક કેવો છે ને કેમ જાણવો જણાય જ રહ્યો છે, એ હજી આગળ હજી સમજાવશે. એટલે એક છઠ્ઠી ગાથામાં એટલો બધો વિસ્તાર કરી અને બધું જ સમજાવી દીધું છે. એટલામાં જે નથી પામતો એને માટે બધું આગળનું છે. જેમ વિશ્વ દેશમાં કીધું છે ને કે શરીર અને આત્મા બે ભિન્ન છે, તો એટલું જ હું તો સમજાવવું છે. પણ એનો વિસ્તાર છે કે એટલામાંથી જીવ નથી પામતો, તો એનો આ બધો શાસ્ત્રોમાં વિસ્તાર છે. એમ અહીંયા ખરેખર જો તો છઠ્ઠી ગાથામાં જો એનો ઊંડો ઉતરીને પામી જાય, કારણ કે પ્રમત રહી એટલે કે પર્યાય રહી દ્રષ્ટિનો વિષય બતાવ્યો છે. તો એ દ્રષ્ટિના વિષય સુધી પહોંચે તો પછી એને આગળ જવાનો પ્રશ્ન નથી, એટલે બીજાનો અવલંબનની જરૂર જ ન રહે. પણ નથી પહોંચી શકતો ને માટે આ બધો વિસ્તાર છે. એટલે આ છઠ્ઠી ગાથા કીધું ગજબની છે. હવે એમાં એક વિચાર એવો આવ્યો કે અહીંયા લીધું ભેદ જ્ઞાન વડે ભિન્નપણે ઉપાસવામાં આવતા, એ વાત લીધી અહીંયા છઠ્ઠી ગાથામાં. અને કળશમાં એમ લીધું 131 કળશમાં એ જ વાત કરી કે ભેદ જ્ઞાન વડે સિદ્ધ બધા થાય છે, તો એ વાત લીધી છે. તો એમાં એવો પ્રશ્ન ન ઉઠે કે સાતમી ગાથામાં તો એમ કે છે કે ભેદ છદ્મસ્ત જે જીવ છદ્મસ્ત છે એને ભેદ વડે તો રાગ ઉત્પન્ન થાય છે. અને અહીંયા કે છે કે ભેદ ભિન્નપણ એટલે ભેદ પાડીને સ્વ ને પર, અને ક્યાંય કે ભેદ વિજ્ઞાન એટલે સ્વ ને પરનું ભેદ વિજ્ઞાન એટલે શું કે આ પર છે અને આ સ્વ છે, તો એ તો ભેદ પાડ્યો. તો ભેદ પાડવાથી તો રાગ ઉત્પન્ન થાય છે. કોને? છદ્મસ્વને. છદ્મસ્વ એટલે શું કે જેને આવરણ છે એને, આવરણ એટલે કે 12મા ગુણસ્થાન સુધી, કારણ કે જ્ઞાનમાં આવરણ હોય એને જ આવરણ કહે છે. એટલે કેવળ જ્ઞાન થઈ ગયું 13મા ગુણસ્થાન, ત્યારે છદ્મસ નો રહ્યો. 12મા ગુણસ્થાન સુધીમાં તો કે જ્ઞાન ને આવરણ છે, એટલે છદ્મ એટલે આવરણ. તો આવરણમાં રહેલો છે તો એને તો રાગ ઉત્પન્ન થાય છે એમ કીધું. તો કે ભાઈ અને તો પછી એનો અર્થ કે અહીંયા ભિન્નપણે ઉપાસવામાં કીધો, ભેદ જ્ઞાન વડે કીધું, અને ભેદ પાડવાથી રાગ ઉત્પન્ન થાય છે. મેળ કઈ રીતે કરવો એવો પ્રશ્ન જરા આપણે પોતાને પૂછે ને તો હા અહીંયા ભેદ ઓલો ભેદ જે છે ને એ તો આખી વાત ત્યાં તો વિકલ્પ વાળી કે આમાં એનું લક્ષ ભેદ એકચ્યુઅલી શું છે કે ભેદમાં લક્ષ કરીને જે ઉભો રહે છે ને તો એ ત્યાં અટકે, એને રાગ ઉત્પન્ન થાય છે. અહીંયા શું છે કે ભેદમાં ભેદ તો પાડે છે, સ્વ ને પરનો ભેદ તો પાડે છે, પણ એમાં ઉભો ક્યારે છે તો કે સ્વમાં આવી જાય છે. એનું લક્ષ જો પરમાં રહી જાય, સ્વ ને પરના લક્ષમાં જો પર તરફ એનું લક્ષ રહી જાય તો એને રાગ ઉત્પન્ન થવાનો. જે છદ્મસ ની વાત કરીએ કે છદ્મસ ને રાગ ઉત્પન્ન થાય છે, તો કે એટલે એનો અર્થ એમ થયો કે સ્વ ને પરનું ભેદ જ્ઞાન છે ને હું એ રાગનું કારણ નથી, પણ સ્વ ને પરને જુદો પાડી અને પરમાં જ એનું લક્ષ રે હું એને રાગ. જેમ તેને ગુણભેદ કરે છે તો આ ગુણ આ ગુણ આ ગુણ એમ ગુણના જુદા જુદા ભેદ 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 એક ભેદ કરીને એમાં એનું લક્ષ થાય છે, એટલે રાગ ઉત્પન્ન થાય છે. એમ અહીંયા આ પર એમ પર ઉપર જ એનું વજન રહ્યા કરે તો, અને સ્વનું લક્ષ ન કરે એટલે કે સ્વ ઉપર એનું લક્ષ ન જાય તો એને રાગ ઉત્પન્ન થાય.
પણ અહીંયા ભેદ જ્ઞાન કરવાથી ભેદ જ્ઞાન વડે તો સિદ્ધ થયા બધા. તો એનો અર્થ કે એનું શું થયું કે એને જ્ઞાનમાં પરની ભિન્નતા, સ્વ ને પરમાં પરની ભિન્નતા કરી અને સ્વ તે હું એવું જ્ઞાનમાં એટલો દ્રઢ નિર્ણય થાય છે કે એની શ્રદ્ધા પલટી જાય છે. શ્રદ્ધા પલટીને શ્રદ્ધા જે પરમાં અહમપણું કરતી હતી એ શ્રદ્ધા સ્વમાં અહમપણું કરવા માંડી. એ શ્રદ્ધાને ખબર નથી કે હું હવે આ જ્ઞાયક છે ને એમાં હું અહમપણું કરું છું. એ તો જ્ઞાનમાં જ ખબર છે કે આ શ્રદ્ધાએ જ્ઞાયકમાં અહમપણું કર્યું. પણ એ જયારે જ્ઞાનમાં એટલો યથાર્થ નિર્ણય નિસર્ગપૂર્ણ થાય છે કે શ્રદ્ધા પલટે છે અને પલટીને જ્ઞાયકમાં આમાં આવે છે, એને ભેદ જ્ઞાન કહે છે. ભેદ જ્ઞાનની મૂળ વ્યાખ્યા ઓલી છે કે આ રીતે સ્વમાં શ્રદ્ધાનું પણ અહમપણું થઈ જાય. હું બેનું ભિન્નપણી સ્વનો જ્ઞાનમાં સ્વમાં અહમ અને શ્રદ્ધા પણ એમ પલટી જાય ત્યારે એની વાત છે. એટલે ઓલું જે છે ને સ્વપરનું ભેદ જ્ઞાન એ તો વિકલ્પ વાળું છે. અને સામાન્ય કહીએ તો હવે એક બીજું પ્રશ્ન જે આમાંથી નીકળે કે બેનશ્રી એમ કહે છે કે પ્રયત્નપૂર્વક ભેદ જ્ઞાન કરવું. હવે પ્રયત્નપૂર્વક ભેદ જ્ઞાનમાં શું છે કે આખો દિવસ આપણે જે આપણો ઉપયોગ કાર્યમાં રહેતો હોય છે પ્રવૃત્તિમાં, તો પ્રવૃત્તિમાં રહેતો હોય છે એ વખતે એને પ્રવૃત્તિમાંથી સહેજ પાછો વાળીને જે કાર્યમાં જોડાયેલો હોય ને એનું ભેદ જ્ઞાન કરવાનું છે. એટલે શું તો કે બેનો હોય તો કે રોટલી વણતા હોય તો એમાં ઉપયોગ એમાં જોડાયેલો હોય કાર્ય વખતે, તો કે એ વખતે ઉપયોગને જો જરાક પાછો વાળીને પ્રયત્નપૂર્વક કીધું ને એટલે પ્રયત્નપૂર્વક ઉપયોગને ત્યાંથી પાછો વાળીને કે આ કુદગલનું કાર્ય છે એ થઈ રહ્યું છે, હું એનો જ્ઞાતા છું એમ ત્યાં એ વાત લીધી એ પ્રયત્નપૂર્વક છે. પણ એ પ્રયત્નપૂર્વક ભેજ્ઞાનનું કીધું ને એ પ્રયત્નપૂર્વક ભેજ્ઞાન તો ઉપયોગ જયારે પ્રવૃત્તિમાં જોડાયેલો હોય ત્યારની વાત છે. પ્રયત્નપૂર્વક તો ત્યારે લેવો પડે ને, જોડાયેલો છે માટે પ્રયત્નપૂર્વક પાછો લેવો પડે છે. તો અહીંયા શું તો ઈચ્છી આગળ શું તો કે જયારે ઉપયોગ પ્રવૃત્તિમાં જોડાયેલો ન હોય અને શાંતિથી જયારે ચિંતન મનન અથવા ઘોલન કરતો હોય, તત્વનો નિર્ણય કરતો હોય ત્યારે બેઠા એટલે અમે પૂછ્યું ને તો કે શું કરો તો કે ભેદદાન કરીએ છીએ. એ કે તમે એકાંતમાં બેસીને સ્વપરનું આ પર છે ને આ સ્વ છે, આ પર છે ને સ્વ છે એ ભેદદાન નથી કરવાનું. પર ને પર ઉપર જાણે સ્વમાં અહમ પણ થાય કે ઓહો આ જ્ઞાયક છે હું અને આ જ્ઞાયક જડ રૂપે થઈ જાય. જો જે મને શુભાશુભ ભાવ અથવા તો આખી મારી દિનચર્યામાં જે કાંઈ મને અનુભવ થાય છે એ રૂપે તો કોઈથી મારો જ્ઞાયક થયો જ નથી. એટલે કે હું એ રૂપે ક્યારે થયો જ નથી. એટલે બેન્સીનો બીજો એ વાક્ય આવે છે કે વિચારીને એટલે કે જે કોઈ વિકલ્પ ઉઠે ને એમાં વિચાર કરે કે ઓહો આ તો હું આનાથી ભિન્ન છું, હું તો જ્ઞાયક છું. એટલે ટૂંકમાં એનું લક્ષ્ય એને જ્ઞાયક તરફ લાવવા માટેનો એનો પ્રયત્ન હોય. એકાંતમાં બેસે ત્યારે ઓલું સામાન્ય જુદું પડે છે. ઉપયોગ જયારે કાર્યમાં પ્રવૃત્ત હોય એ વખતે જે ભિન્નતા કરે છે પ્રયત્નપૂર્વક એવો પ્રયત્નપૂર્વક ભિન્નતામાં પર ને સ્વનો ભેદ નથી. પણ એ તો દેરાણી જેઠાણી વાળા બુદ્ધિ કહે છે ને કે દેરાણી જેઠાણી તો ભેદજ્ઞાન ચાલુ જ હોય છે કે આ મારા છોકરાના જેઠાણી છોકરા હું એવું સ્વપર એ બધું તો પરમાં ને પરમાણે બે ભેદ પડ્યા. પરમાં એક પર ને એક પર મારું મારા છોકરા એ પર છે ને પછી 6 મહિના એમ એક પ્રયત્નપૂર્વક ભેદજ્ઞાનમાં એમ ભેદજ્ઞાન નથી કરવાનું. પ્રયત્નપૂર્વકમાં તો ઉપયોગને પાછો વાળવા માટે છે. પણ જયારે એકાંતમાં બેસીને તત્વ નિર્ણય કરતો હોય ત્યારે એવો સ્થૂળ ભેદજ્ઞાન નથી કરવાનું. ત્યારે તો એને સૂક્ષ્મમાં જવું પડશે. ત્યારે એને સૂક્ષ્મતાથી વિચારમાં લેવું પડશે કે ઓહો આ શું છે, આ રાગ આદિ આ બધી જે કાંઈ થઈ રહ્યું છે હું શરીર તો બહુ આખું રહ્યું, આ રાગ આદિ પણ સમય થાય છે ને હું એ રૂપે હું કદી થતો જ નથી, એ મારું સ્વરૂપ જ નથી. અરે પછી કહે છે કે જ્યાં જીવાદી બળી ચૂક્યો એટલે મોક્ષ તત્વ સુધી ના પણ મને જે વિકલ્પો ઉઠે છે ને એ પણ ખરેખર મારું સ્વરૂપ નથી. ખરેખર આત્મા કોણ છે કે જેને પર્યાયથી ભિન્નપણે રહેલો છે એ હું છું. એનું નામ છે ભિન્નપણે ઉપાસવામાં આવે. એટલે હવે ઈ છે અહીંયા જે વાત લીધી છે એ છે ચારિત્રની અપેક્ષા, કારણ કે પ્રમત્વ અપ્રમત્વ દશા લીધી વાત લીધી ને એનાથી રહી છું. હવે જ્ઞાન દશા એ કુલકુલ આચાર્ય અહીંયા લીધી. હવે જ્ઞાન દશાની અપેક્ષા શું લેવું? જ્ઞાનની આ તો ચારિત્રની અપેક્ષા શુદ્ધિની વૃદ્ધિની અપેક્ષા કે અપ્રમત દશા છે એ ચારિત્રની મુખ્યતાથી છે. હવે જ્ઞાનની મુખ્યતાથી તો તારણ સ્વામી છે જે ઉપદેશ સિદ્ધાંત સાર કહી ગયા એમને શાસ્ત્ર લખેલું છે તારણ સ્વામીએ
તો એમને જ્ઞાનથી વાત કરેલી છે કે એ એમ કે છે જ્ઞાનથી ઉપદેશ શુદ્ધ સ્વાર્થ, કે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનાવરણના મન તીવ્રપણાને લઈને પ્રયોગક્ષમમાં નિગોદથી લઈને 12મા ગુણસ્થાન સુધી જ્ઞાનની પર્યાયમાં અનંતા ભેદ પડે છે. કેટલા? અનંતા ભેદ પડે છે. હવે એ અનંતા ભેદમાં, એ તો પર્યાયના ભેદ છે, એ અનંતા ભેદ પર્યાયના ભેદમાં જે કોઈ પર્યાય વાળા જ્ઞાનની અનંત ભેદ છે ને, એમાંથી કોઈ પણ એક પ્રકારના જ્ઞાનની અનુમોદના કરે છે ને, એ શું કરે છે તો કે એકાકાર શુદ્ધ જ્ઞાનને નહીં જાણે, એટલે કે એમાં એની અંતરાય કરે છે. શેમાં? તો કે જ્ઞાયક સુધી પહોંચવામાં અંતરાય કરે છે. કઈ રીતે? તો કે જે જ્ઞાનના ભેદો છે ને, તે જ્ઞાનના ભેદોમાં ક્યાંક ને ક્યાંક એ ભેદમાં એને એમ લાગે છે કે ઓહો આ તો જ્ઞાનની બહુ વિશેષતા થઈ. એટલે જેમ કે હું મારો જ દાખલો આપું કે આપણે ગુરુકાંત દ્રષ્ટિમાનમાં શરૂ કર્યું, સૌથી પહેલું પ્રવચન, મને આટલા બધા પ્રવચનમાં એમ લાગ્યું કે આ પ્રવચન બહુ જ ઉત્કૃષ્ટ છે, સૌથી પહેલું મેં લખ્યું, એટલે ગુરુદેવનું પ્રવચન મેં એમાં છાપ્યું. બરોબર. કયું? તો કે નિયમસાર ગાથા 110, કે તું પરમાત્મા છો એમ નિસંદેહ થા. તો ઈ પ્રવચન મેં આત્મધર્મ દિવાળીમાં, ગુરુદેવની જન્મ જયંતિમાં, અમસ્તી બીજી વાર, એમ 3-4 વાર છાપ્યું હશે ગુરુદેવના સ્વર્ગવાસ પછી. અને આમાં પહેલા નંબરનું છાપ્યું. અને મેં તારંગામાં જયારે શરૂ કર્યું, જયારે જાઉં ત્યારે ગુરુકાંત મેં એકનું એક પ્રવચન 3 વાર સાંભળ્યું. અને ત્યારે મને એમ થયું કે ઓહો, આ ગુરુની વાણી ગજબ છે. જેટલી વાર સાંભળ્યું ત્યાં સુધી મને કઈક નવું ને નવું આમાં જાણવા મળે છે. એટલે ઈ જે મને જાણવા મળ્યું ને, તો ગુરુ પ્રત્યે તો અહોભાવ એટલો થશે જ, થવો જ જોઈએ અને થાય જ મુમુક્ષુને. પણ ઈ જે જ્ઞાન પણ મને થયું ને, એ જ્ઞાનમાં મને આહા કેવું સમજાણું. મારી જ વાત કરતો મને એમ થયું કે ઓહો, ગુરુદેવ તો આમાં સામર્થની બલિહારી બતાવી છે. ગુરુદેવનો પોતાનો શબ્દ છે, સામર્થની બલિહારી. શું સામર્થની બલિહારી? કે તું તારું સામર્થ્યની પરમાત્માપણાનું જ છે. એટલે તું પરમાત્મા જ છો એમ નક્કી કર. કારણ કે સામર્થની એવી બલિહારી હોય છે કે એ પ્રગટીને જ રહે. જે સામર્થ્ય હોય ને એને કોઈ આવરણ રોકી ન શકે, કોઈ એનો ઘાત ન કરી શકે. એટલે કે તારામાં પરમાત્માપણાનું સામર્થ્ય, માટે તું પરમાત્મા જ છો નિસંદેહપણે અત્યારે વર્તમાનમાં પરમાત્મા જ છો એમ નક્કી કર. એટલે મને તો એટલી બધી પ્રસન્નતા થઈને એમ વિચારો આવ્યા કે આ સામર્થ્ય બલિહારીમાં ગુરુદેવ ક્યાં સુધી શું કહેવા માંગે. તો કે સામર્થ્ય બલિહારી એટલે શું? કે દાખલા તરીકે જે ચરમ શરીરી જીવ હોય ને, કે જેનો છેલ્લો જ ભવ છે, પછી આ ભવથી સીધો મોક્ષ જવાનો છે, એનો કોઈ ઘાત ન કરી શકે. કઈ રીતે? તો કે 1000 ફૂટ ઊંચેથી 5 દિવસનું બાળક હનુમાન પ્લેનમાંથી, એટલે કે જે એનું આ લોકોનું વિદ્યાધરોનું જે વિદ્યાધરોનું વિમાન, એમાંથી પડે છે તો આપણને એમ થાય કે ઓહો શું થયું હશે. ત્યાં નીચે પડે છે તો શીલાના ટુકડા, અને બાળક જાણે માની ગોદમાં દૂધ પીતો હોય ને અંગૂઠો ચૂસતો હોય છે. આમ કેમ? આવી બધી કે આ પૂનની સામર્થ્ય, તો એમ નહીં, પૂનનું સામર્થ્ય બરોબર, પણ સામર્થ્ય ચરમ શરીરનું સામર્થ્ય જેવું હોય. કારણ કે જો એ મરી જાય તો જાય ક્યાં? કારણ કે અંતિમ ચરમ શરીર છે, એટલે હવે પછી શરીર તો ધારણ નથી કરવાનું, તો મરીને જાય ક્યાં? અને સાધના તો કરી નથી, તો મોક્ષ ન જાય. એટલે એનો અર્થ થયો કે જે સામર્થ્ય હોય ને એનો કોઈ ઘાત ન કરી શકે, એ પ્રગટીને જ રહે. એટલે તું નિસંદેહ થા, તું પરમાત્મા છો. કેમ? તો કે તારું સામર્થ્ય અમે છે ને એમ દેખીએ છીએ કે તું તારું સામર્થ્ય પરમાત્માપણાનું છે. એટલે તું પરમાત્માપણા થવાનો જ છો, એને કોઈ અટકાવવા સમર્થ જ નથી. એને એના કાળે સ્વકાળે એ સામર્થ્યપણું પ્રગટીને જ રહેશે. માટે તું અત્યારે એને પરમાત્માપણે જાણ. બરોબર? મને કેટલું સરસ મને આ સમજવા મળ્યું. હવે ઈ જે આપણને ભાવ થયો ને, એ પ્રસન્નતા થાય એ વાત બરોબર છે, એવું તત્વની આવી સમજ થાય એ વાત બરોબર છે. પણ ઈ જ્ઞાનમાં એ રોકાય, ઈ જ્ઞાનની એને વિશેષતા લાગી. તો અહીંયા કે છે તારણ સ્વામી કે ઈ જ્ઞાનના કોઈ પણ પ્રકારમાં, કારણ કે અનંત ભેદ કીધા, 12મા ગુણસ્થાન સુધીમાં અનંત ભેદ કીધા, એમાંથી કોઈ પણ ભેદ, તો કે મને આ ગુરુજી જ્ઞાન થયું અને એમાં મને આટલી બધી પ્રસન્નતા થઈ, મેં એક આર્ટિકલ બી લખી નાખ્યો બધા દાખલાઓ આપીને કે સામર્થ્ય બલિહારી એટલે શું એમ કરીને. તો ઈ જ્ઞાન એમાં મને એમ છે કે આટલી બધી મને સમજ આવી, મને આટલી પ્રસન્નતા એ જ્ઞાન સંબંધિત થઈ કે મને આવું સરસ જાણ પડ્યું છે. બહુ આજે મારા ખ્યાલમાં આવ્યો. તો કે એ અંતરાય છે,
એ અંતરાયમાં રોકાયો છે. એને એકરૂપ જ્ઞાનમાં અંતરાય કરે છે. આ જ્ઞાન હું નથી પહોંચતો. એ જ્ઞાનના પ્રકારોમાં રોકાઈ જાય છે. એમ એને ત્યાં ચારણ સ્વામી જ્ઞાનના પ્રકારથી વાત કરી છે. એવી રીતે અમિત ગતિ અત્યારે યોગસાર પ્રાબતમાં પણ એવું જ લીધું છે કે જ્ઞાનના જે સહસમાધિના ભાવ છે ને એ ખરેખર તત્વદ્રષ્ટિએ વિશુદ્ધ જીવનું સ્વરૂપ જ નથી. એટલે કે જ્ઞાનના જે કોઈ ભેદો છે ને એને તું જીવનું સ્વરૂપ જ નહીં માનતો. દ્રષ્ટિની અપેક્ષાની વાત છે. અહીંયા વસ્તુ સ્થિતિ નથી, દ્રવ્ય ગુણ પર્યાયની વાત નથી સમજાવતા. તો અહીંયા તો એ શ્રોતા એટલો તૈયાર થઈ ગયો છે અને એ શ્રોતાને એને આ શુદ્ધાત્મા બતાવો છે કે આ શુદ્ધાત્મા છે, તું એને તું જાણ. એ કેવો છે, એનું સ્વરૂપ કેવું છે કે જે જાણવું જરૂર, તો આવો શુદ્ધાત્મા છે એની તું ઉપાસના કર. તો એટલા માટે અહીંયા જ્ઞાનથી લીધું ત્યારે આ બધા ભેદો, આવા જ્ઞાનના ભેદોમાં રોકાય તો પણ તો એટલે કહેવાનો મતલબ છે કે ભેદ જ્ઞાનની વાત છે ને તો એમાં આ પણ આવે સૂક્ષ્મ. જયારે એકાંતમાં બેસીને ભિન્નપણે ઉપાસવાની વાત કરી તો ભિન્નપણે કઈ બોલું ગ્રહ દશાનું કામકાજ કરતો હશે અને ત્યારે એની ઉપાસના નથી થઈ જવાની કે એને અનુભવ થઈ જાય, એમાં જુદો પડી જાય. ત્યારે તો પ્રયત્નપૂર્વક ઉપયોગને પાછો વાળે છે. એટલે કે એના કરતાપણાથી છૂટે છે, એના ભિન્નત્વનો પ્રયત્ન કરે. પણ જયારે ભિન્નપણે એટલે એકાંતમાં બેસી અને ચિંતન મને જેમ ન્યાલભાઈ આખી રાત બેઠા તો કે એ વખતે શું કરે તો કે એ વખતે આવા બધા સૂક્ષ્મ જે અટકવાના કારણો છે ને એનાથી છૂટો પડે છે. એનું નામ છે ભિન્નપણે ઉપાસવામાં આવ્યો. અને એટલે મને વિચાર આવ્યો કે ક્યારેય બી આપણે ભેજ્ઞાન સંબંધી વિચારણા ચાલે ને તો એક જ કમ્પેર કરવાની થર્મોમીટર કે આ ભેજ્ઞાનથી સિદ્ધ થઈ ગયા છે, આટલા ભેજ્ઞાનથી સિદ્ધ થઈ ગયા છે. તો કે ના ભાઈ, તરત જ મગજ મારી જાય કે ના આટલા વિકલ્પાત્મક આવા ભેદથી કઈ સિદ્ધ ન થાય. જે સિદ્ધ થયા અને થશે એ કઈ આવા ભેજ્ઞાનથી ન થયા હોય. એટલે એને ખ્યાલ આવે કે સાવ સ્થૂળ પણ આપણે માનતા હોય કે આપણે ભેજ્ઞાનનો પ્રયત્ન કરીએ છીએ, ભેજ્ઞાનના વિચારો કરીએ છીએ. એવાને ભેજ્ઞાનમાં અટકવાના ઘણા કારણો છે. એને સૂક્ષ્મતાથી ગુરુના ઉપદેશથી આપણને જે મળ્યું છે તો એને અહીંયા આદેશ આપ્યો છે ને કે ભિન્નપણે ઉપાસવામાં આવે. તો ભિન્નપણે ઉપાસવાની વાત કરી છે. તો એનો અર્થ કે આપણને પ્રેરણા તો આપી કે તારે શુદ્ધાત્મા પામવો હોય, અમે તો તેને શુદ્ધાત્મા બતાવ્યો, પણ તારે એને ભિન્નપણેની વ્યાખ્યા બી હજી કરશે. પણ હજી તો આપણે અહીંયા વાત ચાલુ છે કે ઉપાસના કરવી હોય તો એને ભેજ્ઞાનનો કેવો પ્રકાર હોય એટલા માટે આવી જોઈએ. કારણ કે ભેદના લક્ષમાં ઉભો રહેશે તો એને રાગ જ ઉભો થવાનો છે. તો કે અહીંયા 100 પરનો નિષેધ આવતા પરની ઉપર વજન નથી. અને એક પર નહીં ગોતવા જશે તો કેટલાય પર છે એમ નહીં. 100 ને પરમાં પર મારા સિવાયનું એટલે બેસીને વાત જ્ઞાયક સિવાયનું બીજું બધું પર. બસ આ એક વાતમાં બધું આવ્યું એવું કાંઈક બેસીને બોલ છે. પણ જ્ઞાયક સિવાય બીજું બધું પર. એટલે હું જ્ઞાયક છું એની ઉપર વજન આવવું જોઈએ. જેમ કે ઓલું કે છે ને લૌકિકમાં એક આંગળી તમે કરશો કોઈ સામે તો તમારી સામે 3 આંગળી થશે. એમ પર કેટલા ને 100 તરફ આવી જાય. એને 100 તરફ આવે એનું નામ છે એને જ્ઞાયકનું ભિન્નપણે ઉપાસના કરી. પરનું ઉપર વજન રહેશે, પરનું લક્ષ્ય છે ત્યાં સુધી એનાથી થોડા બધા સિદ્ધ થયા છે. એ પરના નિષેધ પૂર્વક 100 ઉપર એનું લક્ષ જાય છે, એનું વજન જાય છે. એટલે કે એનો ઉપયોગ છે ને એટલે મૂળ શું છે આપણને પ્રશ્ન ઉઠશે. રજનીભાઈ પૂછો તો કે આપણને ઉપયોગમાં તો પકડાતું નથી. એટલે આપણને એમ થાય કે ઉપયોગ તો દરેકનું લક્ષ કરે છે અને પછી હું એ રૂપ છે એવું થઈ જાય છે. પર તો હવે આપણે ફેરવો કઈ રીતે તો કે એ ઉપયોગ નહીં, એક સમય વાળા ઉપયોગને આપણે તો પકડી નથી શકતા. અસંગ સમય પછી તો કે જ્ઞાનમાં નિર્ણય તો અત્યારે કરી શકીએ છીએ ને. તો એ નિર્ણયનું જોર વધતા એ નિર્ણયનું જોર અહીંયા જે લીધું ને કે સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે. એટલે એમાં ગુપ્તે કીધું કે અહીંયા દ્રવ્ય કર્મ લેવાનું છે, ભાવ કર્મ નથી લેવાનું. શું કામે તો કે એનું કારણ એ છે કે દ્રવ્ય કર્મ છે ને એ દ્રવ્ય કર્મનું લક્ષ કરે છે ઉપયોગ. એ લક્ષ કરે છે ત્યારે અહીંયા ભાવ કર્મ ઉત્પન્ન થાય છે. એટલે કારણનો નિષેધ કરવાનો છે. ભાવ કર્મ ઉત્પન્ન થવું. હા અત્યારે દ્રવ્ય કર્મ નથી લેવાનું, એટલે દ્રવ્ય પોતાનો ભાવ કર્મ નથી લેવાનું, આપણા જીવમાં થતું ભાવ કર્મ નથી લેવાનું. પણ આપણે કે દ્રવ્ય કર્મનું ભાવ કર્મ, દ્રવ્ય કર્મનું ભાવ કર્મ લેવાનું. હા, એ દ્રવ્ય કર્મ ભાવ કર્મ એનો વિભાગ. હા, એનો વિભાગ એટલે દ્રવ્ય કર્મનું ભાવ કર્મ. તો મને એક વિચાર આવે જેમ આપણે દ્રવ્ય કર્મનું ભાવ કર્મ કહીએ છીએ ને
કે જેનું આપણું લક્ષ થાય છે આપણને એવી રીતે નોકર્મનું ભાવકર્મ કહી શકાય કે નહીં, કે મને પગમાં કાંટો વાગે અને જે સ્થિતિ થાય તો એનો મને શતાભેદનો ઉદય છે, મોહની ઉદય છે, બધું નિમિત્ત તો એમાં જે કાંટો મને વાગ્યો પગની અંદર એના નિમિત્તે અહીંયા ભાવકર્મ થાય છે. નોકર્મનું ભાવકર્મ હું એ વિશે લેવાનો છું, એટલે તમે ત્યાં આગળ પ્રશ્ન લેજો. દ્રવ્ય કર્મનું ભાવ કર્મ કયું, પણ દ્રવ્ય કર્મ તો આપણે નથી દેખાતા, એટલે જેમ દ્રવ્ય કર્મનું જે ફળ હોય કર્મ એના હિસાબે આપણને ભાવ કર્મ થાય છે. પેલા તો એ વાત સમજી લઈએ કે અરૂપી તો કોઈ દેખાય જ નહીં, પણ રૂપી દ્રવ્ય તો દેખાય જ નહીં. આપણે કહીએ ને પૂતગલ દેખાય છે, એ પૂતગલની પર્યાય જ આપણને દેખાય છે. તો આપણને પૂતગલ મૂળ દ્રવ્ય છે ને પરમાણુ, તો અથવા એનો સ્કંદ, પણ એ સ્કંદની પર્યાય જે બને છે એની જ દેખાય છે આપણને. કોઈ ભલે કહેવાય એમ કે રૂપી છે, રૂપી છે છતાં પણ રૂપી નથી દેખાતું, રૂપીની પર્યાય જ આપણને દેખાય છે. એક વાત. અચ્છા, હવે અહીંયા આપણે જે વાત ચાલે છે કે દ્રવ્ય અહીંયા પોતે છઠ્ઠી કથામાં એમ જ લીધું ને એટલા માટે કે દુરંત દ્રવ્ય ચક્રના ઉદયથી ઉદયની વિચિત્રતાના વસ્તે, એટલે ઉદયની વાત લીધી. ઉદય એટલે કે વિપાક છે, દ્રવ્ય કર્મના ઉદયનો વિપાક છે ને એનું લક્ષ કરવાને કરે છે ત્યારે અહીંયા રાગ આદિ ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા નિષેધ શું કર્યો? કારણનો. આમાં શું છે કે મને વિચારો કે અહીંયા આખી જિંદગી ગુરુદેવ શુભભાવ લઈને અહીંયા શું કામે ના પાડે છે, પણ આપણે વાત થઈ ગઈ છે કે એમાં ગુરુદેવને શું છે, કારણનો નિષેધ કરતા કાર્ય તો ઉત્પન્ન જ નથી થતું. કારણ શું છે તો કે કારણ એ છે કે દ્રવ્ય કર્મના ઉદયનું લક્ષ કરે તો એ લક્ષ છોડી દે, એટલે એ લક્ષથી અહીંયા રાગ ઉત્પન્ન થતું એ કાર્ય છે, તો એ રાગને ઉત્પન્ન થવાનું જ ન રહ્યું. એવી જ રીતે ભલે અહીંયા ગુરુદેવ એમ ખુલાસો કર્યો કે અહીંયા મુખ્યપણે દ્રવ્ય કર્મના ઉદયની વાત લીધી છે, બરાબર ને? તો એનો અર્થ શું થયો કે ભાવકર્મ તો લેવાનું નથી, કારણ કે એ તો કાર્ય છે. કારણનો નિષેધ કરી નાખ્યો એટલે લક્ષ કારણ તરફ દ્રવ્ય કર્મના ઉદય તરફ લક્ષ નથી કરતો, એટલે લક્ષ ક્યાં જશે તો કઈક નાયકમાં જ જશે. એટલે ભાવકર્મ તો ઉત્પન્ન થવાનો, રાગાદી ઉત્પન્ન થવાનો વારો જ ન આવ્યો. અહીંયા લક્ષ ફેરવા માટેની જ વાત છે કે ઉપાસના કરવી એટલે શું, એક નાયકનું લક્ષ કરવું. તો કઈ રીતે કરવાનું છે તો કે દ્રવ્ય કર્મના ઉદયનું જે લક્ષ કર્યા કરે છે અનંતકાળથી અનાદિથી આજ સુધી અનંતકાળમાં, તો એ લક્ષને ત્યાંથી ફેરવવું છે, એટલે એનો નિષેધ કર્યો. હવે આપણી ભૂમિકાની વાત કરું, આપણને પ્રગટપણે તો એ દ્રવ્ય કર્મનો ઉદય પ્રગટપણે તો આપણે પકડાતો નથી કે મારો ઉપયોગ એનું લક્ષ કરે છે, પણ જેમ દ્રવ્ય કર્મનો ઉદય એ કારણ અને કાર્ય રાગાદી છે, ભાવકર્મ છે, એવી જ રીતે જે નો કર્મ છે ને સ્થૂળ, એટલે આ બધા સંયોગો એનું લક્ષ કરવાથી પણ હું અહીંયા જીવને રાગ થાય છે. જેમ કે આ વ્યક્તિએ મને સરખો જવાબ ન આપ્યો તો એટલે મને ક્રોધ થયો, એટલે કે ભાવકર્મ ઉત્પન્ન થયો. એટલે કે કારણ કોણ થયું? સ્થૂળ કારણ. ઓલું અંતરંગ કારણ તો છે જ દ્રવ્ય કર્મનો ઉદય, બહિર કારણમાં સ્થૂળ કારણ છે ને, તો એમાં સામે જે સંયોગ છે ને એ થયો, તો એ સંયોગ કારણ અને અહીંયા કર્યા રાગ. એટલે જેમ ઓલા કારણનો નિષેધ અહીંયા આચાર્ય દેવ કર્યો કે સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોનું તું લક્ષ છોડે, એનાથી ભિન્નતા કરે તો તારી ઉપાસના થાય છે. એમ નો કર્મ છે ને તું એ પણ એ કારણ છે અને અહીંયા કાર્ય. ભલે એ નો કર્મ છે એ નિયમનું કારણ નથી, કારણ કે ન પણ હોય અને અહીંયા રાગાદી અથવા દ્વેષાદી ઉત્પન્ન થાય છે, પણ એક બાય કારણ છે ખરું. તો જયારે આપણે પ્રગટપણે બાય કારણ સ્થૂળ અનુભવાય છે એના નિમિત્તપણાથી અહીંયા કાર્યમાં રાગાદી રાગ દ્વેષ ક્રોધ બધા થતા હોય તો એના કારણનો પણ નિષેધ કરો તો ઉપયોગ જે એની સન્મુખ થતો હતો એને બદલે ત્યાંથી પાછો વળીને ક્યાં જશે તો કંઈક નાયકમાં. પણ અહીંયા મુખ્યપણે અને જે સદાય હોય છે એટલે અહીંયા દ્રવ્ય કર્મના ઉદયને જ અહીંયા ભિન્નપણે ઉપાસવામાં કીધું છે, એનાથી ભિન્નપણે ઉપાસવામાં કીધું છે. એટલે અહીંયા નો કર્મ સિદ્ધિ તે નથી લીધું. એટલે ગુરુદેવ અહીંયા એમ કીધા કરે કે એ તો દૂર રહ્યા. હા બોલો. કીધું હતું જીતુભાઈ પહેલા કે નો કર્મની હાજરી હોય પણ ખરી અને ના પણ હોય. જેમ કે કોઈની જોડે વેરભાવ હોય પણ એ માણસ હવે એનો સ્વર્ગવાસ થઈ ગયો તો એને યાદ કરી
ભાવ કર્મ ઉત્પન્ન થાય છે, પણ નો કર્મ નિમિત્ત રૂપે હવે એ વ્યક્તિ નથી રહ્યું. તો દ્રવ્ય કર્મ છે જેમ. હા હા ક્વેશ્ચન હતો ને કે ભાવ કર્મ, રાઈટ પ્રજ્ઞ અંકલ, કે ભાવ કર્મ અરે નવ કર્મ ના નિમિત્તે, તો એમાં નિમિત્ત નહીં થાય નવ કર્મ દરેક વખતે. નિયમરૂપ નથી, એ નિયમ એટલા માટે બાહ્ય કહેવાય છે. અંતરંગ કર્મ નથી, બાહ્ય કર્મ કહેવાય છે. એ નિયમરૂપ નથી હોતું. અને જયારે અંતરંગ કર્મ છે ને એ તો તમારા ભાવ કર્મમાં નિયમરૂપ જ હોય છે, કારણ કે ઉપયોગ એનું લક્ષ કરે છે. હું ત્યારે સામે દ્રવ્ય કર્મ નો ઉદય હોય જ છે, એનું લક્ષ કરે છે, એટલે અહીંયા તમને ભાવ કર્મ થાય છે ને. એટલે એ નિયમરૂપ હોય છે. એટલે અહીંયા અન્ય દ્રવ્યોમાં ગુરુદેવે સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે લીધું ને ઉપાસવામાં, એમાં ખાલી કે અહીંયા મુખ્ય કર્મ જ છે ને, એટલે કર્મનો જ નિષેધ કર્યો છે કે કર્મથી ભિન્ન પડવાનો છે. હવે આ કર્મના ઉદયથી, એટલે અહીંયા એ વાત લીધી છે. હા, તો એને બરાબર છે. આપણે દ્રવ્ય કર્મ નું ભાવ કર્મ એ શબ્દો તો આવે છે, પણ નો કર્મ નું ભાવ કર્મ એવો શબ્દો ક્યાં આવે છે ખરા? ના, એવો નથી સાંભળો તમે. એક બે બોલ્યા. હા, એ સમજી ગયો. એને ભાવ કર્મ નથી આવતો. હા હા, બીજો એક બીજું બી એક એક્ઝામ્પલ, ખબર નહીં તમે જ કીધું જીતુભાઈ કે કોને, પણ સપોઝ જયારે એક વ્યક્તિ બીજી પર્યાયમાં જાય છે, આ પર્યાયમાંથી બીજી પર્યાયમાં, તે વચ્ચેનો જે એક સમય કે 2-3 સમયનો જે સમય છે, ત્યારે કોઈ નો કર્મ હોતું નથી, પણ છતાં બી એક દ્રવ્ય કર્મના નિમિત્તે ખાલી દ્રવ્ય કર્મનું જ નિમિત્ત હોય છે કે એક ગતિમાંથી બીજી ગતિમાં એને જવા માટે. તો એ હિસાબે બી આઈ થિંક સમજી શકાય કે નો કર્મ. હા, એટલા માટે એનો વિષય છે. હા, એ બી મેં લીધું હતું આપણે વાત. આમાં મેં મારા વિચારમાં હતી કે એમાં દ્રવ્ય કર્મ ને મુખ્ય કેમ લીધું છે, તો કે કઈ દ્રવ્ય કર્મ છે ને અનાદિથી આજ સુધી સંસારી જીવને નિરંતર હોય જ છે. એટલે વિગ્રહ ગતિ હોય ને તોય દ્રવ્ય કર્મ નો ઉદય તો હોય જ છે, કારણ કે એ ન હોય એવું દ્રવ્ય કર્મ હારો જાય છે બીજી ગતિમાં. જયારે નો કર્મ તો હોતું જ નથી. નો કર્મ તો વિગ્રહ ગતિની ક્યાં વાત છે? અહીંયા નો કર્મ નથી હોતું ને. આપણે જેમ આપણે વાત થઈ કે રાતના સુતા વિચાર આવે, કોઈને આવે પૂર્વ પ્રસંગ યાદ આવે ને આપણને દ્વેષાદી થાય. તો એટલે નો કર્મ નો ઉદય નો કર્મ સામે હોવું જરૂરી નથી નિયમરૂપ, પણ દ્રવ્ય કર્મ નો ઉદય તો નિયમરૂપ હોય છે. અને જેવો ધારો કે દ્રવ્ય કર્મ ઉદયને સ્વાદ કહે છે, તો એ ઉદયનો સ્વાદ એટલે ક્રોધરૂપ હોય ને, તો ત્યારે જીવમાં ભાવ કર્મમાં ક્રોધ જ હોય, માન ન હોય. એટલો બધો નિમિત્તનો ગાઢ સંબંધ છે ત્યાં. એક નિમિત્તથી કઈ થતું નથી, છતાં પણ એનું કારણ છે ઉપયોગ કોનું ઉપયોગનું લક્ષ શેની ઉપર ગયું છે, તો એ વખતે ક્રોધ ઉપર ગયું છે. ત્યારે માન નથી તો ક્રોધ ઉપર ગયું છે, તો અહીંયા ભાવ કર્મ એને ક્રોધ ઉપર જ પરિણમન થશે, કારણ કે ઉપયોગમાં ક્રોધ જ પકડાનો છે. કારણ કે જયકો ને એના જ્ઞાનમાં અહીંયા દ્રવ્ય કર્મનો સ્વાદ કે છે, દ્રવ્ય કર્મનો ઉદયનો વિપાક એટલે કે સ્વાદ એ ક્રોધ રૂપે થયો, તો એ અહીંયા એના જ્ઞાનમાં ઝળકો, એ જ્ઞાનમાં ઝળકો ને ઉપયોગ એને જાણ્યો, તો એ કોને જાણ્યો? તો કે જ્ઞાનમાં જે ઝળકું એને જાણે. તો જ્ઞાનમાં જેમ કે દર્પણમાં મોર ઝળકો તો મોરને જાણે ને, પોપટ ક્યાંથી જણાય? એમ અહીંયા દ્રવ્ય કર્મના મુજબ ક્રોધ છે, તો એ ક્રોધ ઝળકો એના જ્ઞાનમાં, તો ઉપયોગ એ જ્ઞાન પોતાના જ્ઞાનાકારને જાણ્યો. કોનો હતો? કે ક્રોધ સંબંધી. દ્રવ્ય કર્મના ક્રોધ સંબંધીનો જે આકાર જ્ઞાનમાં બન્યો, ઝળકવાનું બન્યું, એને ઉપયોગ એને જાણ્યો. એટલે એને ઉપયોગ એને જાણતા હું ક્રોધી થઈ ગયો એમ માને છે, એટલે એને ક્રોધ ઉપર જ પરિણામ થાય. ત્યારે એને જાણતા હું માનરૂપ થઈ ગયો એને ન જણાય, કારણ કે એને સામે એનું જે ઝળકવું થયું છે એ ક્રોધરૂપ પરિણામ છે. એટલે દ્રવ્ય કર્મની સાથે ભાવ કર્મનો એટલો બધો, એટલા માટે તો એ દ્રવ્ય ભાવ કર્મને છે ને, એટલા માટે દ્રવ્ય કર્મનો કીધો છે આખા સંસારમાં છે. ક્યાંય જીવનો કહેવા જ નથી માંગતા, એટલા માટે. કારણ કે બધું દ્રવ્ય કર્મ અનુસાર જ થાય છે ભાવ કર્મમાં. એવું લાગે એટલે ભાવ કર્મ એનો જ છે. હા, એટલે જીવ તો અદભુત છે, પણ કર્મ એટલે દ્રવ્ય કર્મ પણ અદભુત છે. એનો વિપાક છે. આમાં શું છે કે આમાં એક બેલેન્સ આપણે એ રાખવાનું છે જ્ઞાનમાં, કે શ્વેતાંબર વાળા જે સાવ એમ માની બેઠા છે કે હું તો હાવ પરાધીન ને લાચાર છું, હું શું કરું, કર્મે રાંક ને કર્મે
રાજા ને એ જયારે આપણને મુક્તિ આપે ત્યારે કર્મ કરે તો મુક્ત, એટલે જયારે કર્મ ના સાવ એ લોકો ગુલામ થઈ ગયા કર્મના, એવું નથી. અહીંયા તો આપણે શું સમજવું છે કે રાગ આદિ મારા નથી, હું એક નાયક ભાવ છું. એટલે કે જે ઉપાયની વાત ચાલે છે, કર્મથી છૂટવાના ઉપાયની વાત ચાલે છે, એટલે કે શું કહે શુદ્ધતા પ્રગટ કરવાની કે મોક્ષ પ્રગટ કરવાના ઉપાયની વાત ચાલે છે ને, એટલે જેનાથી છૂટવું છે રાગ આદિથી, તો એ રાગ કોનો છે તો કે એને પરમાં નાખી દીધો. પણ કોઈ સર્વથા એમ માની લે અહીંની વાત